Hello student, good morning, Jai Swaminarayan. Today we will learn about ear diagram, okay? વર્કિંગ વિથ ઇયર ડાયાગ્રામ. તો ઇયર ડાયાગ્રામ કઈ રીતે વર્ક કરે છે એના વિશે સ્ટડી કરીશું. તો ઇયર ડાયાગ્રામ ઇઝ અ વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા ધેટ ડિસ્ક્રાઇબ હાઉ ડેટા ઇઝ રિલેટેડ ટુ ઈચ અધર. એટલે કે તમારા જે ડેટા છે, ઓકે, તમારા જે ડેટા રિપ્રેઝન્ટ કરવાના છે એને ડિસ્ક્રાઇબ એટલે કે બીજા ડેટા જોડે ડિસ્ક્રાઇબ એટલે કે રિલેટેડ કયા રીતે છે એનું મીન્સ કે ઇયર ડાયાગ્રામ ડિસ્ક્રિપ્શન મીન્સ કે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટ કરે છે. ઇન ઇયર મોડલ વી disintegrated data into entities, attributes, and set up relationship between entities. All this can be represented visually using the ER diagram. For example, in the below diagram, anyone can see and understand what the diagram wants to convey. Developer develops a website, viewers visit a website. Okay. તો એની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ તો ડેવલપર છે એ શું કરે છે, ક્રિએટ વેબસાઇટ. એટલે કે આ જે છે એ એટ્રીબ્યુટ છે એન્ડ એના રિલેટેડ આ જે છે શેફમાં એ એન્ટિટીઝ છે. તો ડેવલપર શું કરે છે, ક્રિએટ. તો વેબસાઇટ કોણ કરે છે, તો ડેવલપર ક્રિએટ્સ કરે છે એન્ડ વેબસાઇટ વિઝિટર એટલે કે જે વિઝિટર છે એ શું કરે છે કે વેબસાઇટની વિઝિટ. ઓકે. નેક્સ્ટ, components of ER diagram: entity, attributes, relationship, etc. From the components of ER diagram, and there are defined symbol and shape to represent each one of them. એટલે કે ઇયર ડાયાગ્રામની અંદર જે કમ્પોનન્ટ્સ છે કે એન્ટિટીઝ છે, એટ્રીબ્યુટ્સ છે, રિલેશનશિપ છે, એને અમુક જે સિમ્બોલ છે ઇયર ડાયાગ્રામના એના થ્રુ જ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. લેટ્સ સી how we can represent this in our ER diagram. For simple entity, સિમ્પલ રેક્ટેંગલ બોક્સ રિપ્રેઝન્ટ એન એન્ટિટી. તો તમારી જે એન્ટિટી છે એને તમે સિમ્પલ જે રેક્ટેંગલ છે, આ જે રેક્ટેંગલ છે એની અંદર જ મીન્સ કે તમે એન્ટિટી મીન્સ કે ડિફાઇન કરી શકો છો. રિલેશનશિપ બિટવીન એન્ટિટીઝ, વીક એન્ડ સ્ટ્રોંગ. રિલેશનની જે એન્ટિટી હોય છે, જે એન્ટિટીને આપણે જે રિલેશનશિપના મોડમાં નાખીએ છીએ તો એ કેવી હોય છે, વીક એન્ડ સ્ટ્રોંગ. તો rhombus is used to set up relationship between two or more entities. ઓકે, એટલે કે તમે જે રિલેશનશિપ છે એને બે રીતે ડિફાઇન કરી શકો છો કે સિંગલ સ્ટ્રોંગ છે એને આ રીતે ડિફાઇન કરો છો અને વીક છે એને આ જે ફોર્મેટ છે એના થ્રુ તમે ડિફાઇન કરી શકો છો. એટ્રીબ્યુટ્સ ફોર એની એન્ટિટી. તો ellipse is used to represent attributes of any entity. It is connected to the entity. તો એટ્રીબ્યુટ્સને કઈ રીતે ડિફાઇન કરો છો, તો આ તમે સિમ્પલ શું લીધું છે, બુક લીધું છે. બુક છે એ તમારું શું થયું કે એન્ટિટી. ઓકે, હવે બુક છે તો એ બુકનો ઓથર બી હશે ને એને જે ડેટે પબ્લિશ કર્યું હશે એ ડેટ બી હશે. તો આ જે ઓથોર એન્ડ ડેટ ઓફ પબ્લિશ થયું એ એના શું થયા, એટ્રીબ્યુટ્સ થયા. ઓકે, તો એટ્રીબ્યુટ્સને હંમેશા તમે આ રીતે ડિફાઇન કરી શકો છો આ શેફની અંદર. ઓકે. નેક્સ્ટ, વીક એન્ટિટી. A weak entity is represent using double rectangle box. એટલે કે વીક એન્ટિટી છે અને તમે ડબલ બોક્સની અંદર રિપ્રેઝન્ટ કરી શકો છો, પણ કેવા કે રેક્ટેંગલ બોક્સની અંદર. ઇટ ઇઝ જનરલી કનેક્ટેડ ટુ અધર એન્ટિટી. Key attributes for any entity. So to represent a key attributes, the attribute name inside the ellipse is underlined. Key attributes છે એને તમે એટ્રીબ્યુટ્સના શેપ આપીને તમારો જે ક્યુ એટ્રીબ્યુટ છે લખીને એની નીચે અંડરલાઇન કરી શકો છો. એ રીતે તમે કી એટ્રીબ્યુટ્સ ઓફ ફોર એની એન્ટિટી રિપ્રેઝન્ટ કરી શકો છો. નેક્સ્ટ, derive attributes for any entity. So derived attributes are those which are derived based on other attributes for
example, age can be derived from date of birth. To represent the derived attributes, another dotted ellipse is created inside the main ellipse. ઓકે, એટલે કે જે તમારો ડિરાઈવ એટ્રીબ્યુટ્સ છે તો એટ્રીબ્યુટ્સનું સિમ્બોલ કરીને તમારે જે ડોટ છે એનાથી મીન્સ કે સિમ્બોલ ડ્રો કરવો પડશે એલિપ્સ, એન્ડ એની અંદર તમે ડિરાઈવ એટ્રીબ્યુટ્સ લખી શકો છો. નેક્સ્ટ, મલ્ટીવેલ્યુ એટ્રીબ્યુટ્સ ફોર એની એન્ટિટી. તો ડબલ એલિપ્સ વન ઇનસાઇડ અનધર રિપ્રેઝન્ટ એટ્રીબ્યુટ્સ વિચ કેન હેવ મલ્ટિપલ વેલ્યુ. અહીંયા તમે જોઈ શકો છો કે ડિરાઈવ એટ્રીબ્યુટની અંદર શું છે કે એક એટ્રીબ્યુટ ડ્રો કરીને એને ડોટથી મીન્સ કે કરવાનો છે, જ્યારે આની અંદર મેઇન એટ્રીબ્યુટ ડ્રો કરવાનો છે ને એના જેવો શેપ મીન્સ કે આપીને બીજો એની અંદર તમે મલ્ટીવેલ્યુ એટ્રીબ્યુટ્સ સેટ કરી શકો છો. Composite attributes any entity. Okay, તો આ composite attribute is attribute which has attribute. એટલે કે તમે જે attributes મીન્સ કે જે ડ્રો કરો છો એને તમારે ગોળ સર્કલમાં એન્ડ એટ્રીબ્યુટ્સના સિમ્બોલથી તમે એને ડ્રો કરી શકો છો. ઈયર ડાયાગ્રામ એન્ટિટી. ઓકે, તો હવે આપણે દરેકના સિમ્બોલ વાઇઝ આપણે જોયા કે દરેક એન્ટિટી છે ઈયર ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ છીએ. તો એની અંદર એન્ટિટી, એટ્રીબ્યુટ્સ, રિલેશનશિપ, વીક એન્ટિટી, સ્ટ્રોંગ એન્ટિટી, મલ્ટીવેલ્યુ એન્ટિટી, ડિરાઈવ એટ્રીબ્યુટ્સ એને કઈ રીતે ડિફાઇન કરીએ છીએ એન્ડ એના અંદર કયા સિમ્બોલ યુઝ થાય છે આપણે જોયા. હવે ઈયર ડાયાગ્રામ કઈ રીતે વર્ક કરે છે. તો એન એન્ટિટી કેન બી એની ઓબ્જેક્ટ, place, person or class. In ear diagram, an entity is represented using rectangle. Consider an example of an organization, employee, manager, department, product, and many more can be taken as entity is in an organization. ઓકે, તો અહીંયા શું છે કે અહીંયા મેં નીચે લખેલું બી છે કે એમ્પ્લોય મેં લીધો છે તમારી એન્ટિટી થઈ, ડિપાર્ટમેન્ટ. તો ધ યલો રિમ્બ્યુઝ ઇઝ બિટવીન રિપ્રેઝન્ટ રિલેશનશિપ. તો એમ્પ્લોય છે એ જગ્યાએ મીન્સ કે કયામાં કામ કરે છે તો ડિપાર્ટમેન્ટની અંદર. તો શું કરે છે તો વર્ક. ઓકે, તો આ તમારું શું થયું, વર્ક થયું એ શું થયું, બંને વચ્ચેની રિલેશનશિપ મીન્સ કે ડિફાઇન કરે છે. વીક એન્ટિટી. Weak entity is an entity that depends on another entity. Weak entity does not have any key attribute of its own. Double rectangle is used to represent a weak entity. ઓકે, તો અહીંયા વીક એન્ટિટી છે તો શું કર્યું છે કે જે મેઇન એન્ટિટી લીધેલી છે એને સિંગલમાં દર્શાવ્યું છે, જ્યારે વીક એન્ટિટીને ડબલ રેક્ટેંગલ શેપમાં મીન્સ કે ડ્રો કરેલું છે. એટ્રીબ્યુટ્સ. And attributes describe a property for characteristic of an entity. For example, name, age, address, etc. can be attributes of a student, and attributes is represented is using ellipse. તો આ જે તમારું સ્ટુડન્ટ છે એ મેન તમારું એન્ટિટી છે, જ્યારે આ જે એના નેમ છે, આઈડી છે, એજ છે, એ એડ્રેસ છે, એ બધા તમારા શું થયા તો એટ્રીબ્યુટ્સ. કી એટ્રીબ્યુટ્સ. તો કી એટ્રીબ્યુટ્સને આપણે કઈ રીતે ડિફાઇન કરતા હતા તો સિમ્પલ એટ્રીબ્યુટ્સ જોઈન્ટ કરીને નીચે અંડરલાઇનથી અહીંયા તમારું જે કી એટ્રીબ્યુટ્સ હોય એ આપણે લખવાનું રહેશે. ઓકે, તો કી એટ્રીબ્યુટ્સ રિપ્રેઝન્ટ ધ મેઇન કેરેક્ટરિસ્ટિક ઓફ એન એન્ટિટી. ઇટ ઇઝ યુઝ ટુ રિપ્રેઝન્ટ અ પ્રાઇમરી કી. એલિપ્સ વિથ ધ ટેક્સ્ટ અંડરલાઇન રિપ્રેઝન્ટ કી એટ્રીબ્યુટ્સ. ઓકે, કે તમારો જે લવ છે એટ્રીબ્યુટ્સ એની અંદર જે મેઇન એટ્રીબ્યુટ છે એની અંદર તમારે સિમ્પલ અંડરલાઇન કરવાની રહે છે. ઓકે, નેક્સ્ટ, composite attributes. And attributes can also have their own attributes. These attributes are known as composite attributes. Components attributes શું છે કે circle and this is attributes. Okay. Relationship. A relationship describes relation between entity. Relationship is represented using diamonds or rhythms. ઓકે, તો ટીચર, તો શું ટીચર એટલે આ બંને શું થયું
એન્ટિટી, પણ બંને વચ્ચે રિલેશન શેની છે? તો બંને વચ્ચે કંઈક રિલેશન તો હશે ને. સિમ્પલ, આ તમારા ટીચર છે એ એન્ટિટી, સ્ટુડન્ટ બી એન્ટિટી છે. તો અહીંયા મેં વાત શેની કરી છે? તો રિલેશનશિપની. તો રિલેશનશિપ શું છે કે ટીચર ટીચીસ, શું કે ટીચર કોને સ્ટડી કરાવે છે? સ્ટુડન્ટ. તો ટીચીસ એ શું થયું? રિલેશનશિપ. એટલે કે આ જે યલો છે એ શું છે કે રિલેશનશિપ મીન્સ કે ડિફાઇન કરે છે. There are three types of relationship that exist between entity. તો ફર્સ્ટ ઓફ ઓલ છે બાઇનરી રિલેશનશિપ, recursive relationship and ternary relationship. ઓકે, તો બાઇનરી રિલેશનશિપની અંદર આવે છે તો બાઇનરી રિલેશનશિપ મીન્સ રિલેશન બિટવીન ટુ એન્ટિટીઝ. ધીસ ઇઝ ફર્ધર ડિવાઇડ ઇન્ટુ થ્રી ટાઈપ્સ. વન ટુ વન રિલેશનશિપ. This is type of relationship is rarely seen in real world. ઓકે, સ્ટુડન્ટ કોર્સ એનરોલમેન્ટ નંબર. તો આ બંને વચ્ચેનું શું છે કે સ્ટુડન્ટ છે શું કરે છે? 1-to-1માં એનરોલમેન્ટ નંબર મીન્સ ધ અબવ એક્ઝામ્પલ ડિસ્ક્રાઇબ ડેટ વન સ્ટુડન્ટ કેન એનરોલમેન્ટ નંબર ઓનલી ફોર વન કોર્સ એન્ડ અ કોર્સ વિલ ઓલ્સો હેવ only one student. This is not what you will usually see in real world relationship. The below examples showcase this relationship, which means that I student, first student can opposite for many course, but a course can only have one student. Sound worried? This is how it is. એટલે કે આની અંદર શું કહેવા માંગે છે કે સ્ટુડન્ટ કોઈ બી કોર્સ કરવા માગતો હોય તો કોર્સના ઘણા બધા મીન્સ કે કોર્સ ઘણા બધા હોય છે, પણ એક કોર્સમાં જનારો સ્ટુડન્ટ કેટલો છે? તો ઓનલી વન. તો શું થયું કે બંને વચ્ચે 1-to-1ની રિલેશનશિપ થઈ. તો શું કરવા? તો એને એનરોલમેન્ટ નંબર આપવામાં આવે જે તે કોર્સ રિલેટેડ. તો એ બંને વચ્ચે રિલેશનશિપ આઈડેન્ટિફાઈ કરે છે. મેની ટુ મેની રિલેશનશિપ, સોરી, વન ટુ મેની રિલેશનશિપ. તો ધ બિલો એક્ઝામ્પલ શો કેસ ઓકે સ્ટુડન્ટ એન્ડ એનરોલમેન્ટ નંબર. ઓકે, આ મેની ટુ વન રિલેશનશિપની વાત થઈ. ઓકે, next, many to one relationship. It is reflect business rule that many entities can be associated with just one entity. For example, student enrolls for only one course, but a course can have many students. સ્ટુડન્ટ ઘણા બધા છે. ઓકે, અને એ કોર્સમાં જનારો શું છે? તો ઓનલી વન સ્ટુડન્ટ છે. તો આ મેની ટુ વન રિલેશનશિપ. મેની ટુ મેની રિલેશનશિપ એટલે કે સ્ટુડન્ટ બી વધારે છે અને કોર્સ બી વધારે છે. એટલે કે મોર દેન વન, એટલે કે જનારા એક કોર્સમાં જનારા સ્ટુડન્ટ બી વધારે છે એન્ડ એ કોર્સના મીન્સ કે કોર્સ બી વધારે છે. તો ધ અબવ ડાયાગ્રામ રિપ્રેઝન્ટ ધેટ વન સ્ટુડન્ટ કેન એનરોલમેન્ટ ફોર મોર દેન વન કોર્સ. એટલે કે એક કોર્સમાં કરવા કરતાં ઘણા કોર્સ કરે છે એટલે તો મેની ટુ મેની રિલેશનશિપ. એટલે એના માટે એને જે એનરોલમેન્ટ નંબર આપેલો છે એ શું કરે છે? તો રિલેશનશિપ આઈડેન્ટિફાઈ કરે છે. એન્ડ અ કોર્સ કેન હેવ મોર દેન વન સ્ટુડન્ટ એનરોલમેન્ટ નંબર ઇન ઇટ. રિકર્સિવ રિલેશનશિપ. When an entity is related with itself, it is known as recursive relationship. Employ, manage. Relationship of degree there is called ternary relationship. A ternary relationship involves three entities. In such relationship, we always consider two entities together and then look up upon the third. Okay? તો કઈ રીતે થર્ડ? તો અબવ રિલેશનશિપ ઇન્વોલ્વ થ્રી એન્ટિટીઝ. અબવ એક્ઝામ્પલમાં 1, 2 એન્ડ 3 એન્ટિટીઝ છે. કંપની ઓપરેટ્સ ઇન સેક્ટર પ્રોડક્ટિંગ સમ પ્રોડક્ટ. જે કંપની છે ઓકે એ અમુક સેક્ટરની અંદર મીન્સ કે પ્રોડક્ટ ડિફાઇન કરી છે. તો ટોટલી શું થયું કે ટર્નલી કે ટુ એન્ટિટીઝ છે, પણ મેઇન એન્ટિટી કઈ ગણાય છે? તો કંપની. તો કંપનીની અંદર જે તે ડિપાર્ટમેન્ટ હશે, સેક્ટર હશે એન્ડ એના રિલેટેડ જે પ્રોડક્ટ મીન્સ કે થાય છે એનો એક ડિપાર્ટમેન્ટ હશે. તો એને આપણે ટર્નરી રિલેશનશિપ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઇન ધ ડાયાગ્રામ અબવ વી હેવ થ્રી રિલેટેડ એન્ટિટી company, product and sector. To understand the relationship better or to
define rules around the model. We should relate it to entities and then derive the third one. A company produce many product. Each product is produced by exactly one company. A company operates in only one sector. Each sector has many companies operating in it. Considering the above two rules or relationship, we see that although the complete relationship involves three entities, but we are looking at two entities at a time. So student, G2U એક્ઝામની અંદર ઈયર ડાયાગ્રામ મોસ્ટ ઓફ મીન્સ કે પૂછાય છે. તો આ ઈયર ડાયાગ્રામની અંદર તમારે ઈયર ડાયાગ્રામ ડ્રો કરવો હોય કોઈ બી મીન્સ કે, તો એની અંદર તમે એન્ટિટીઝ છે, રિલેશનશિપ છે, એટ્રીબ્યુટ છે, ડિરાઈવ એટ્રીબ્યુટ છે, કઈ રીતે ડિફાઇન કરી શકો છો, આ એ ટોટલી વિડીયોની અંદર મીન્સ કે એક્ઝામ્પલ સાથે સમજાવવામાં આવેલી છે. સો સ્ટુડન્ટ વોચ ઇટ.